જોઈ લો આ તાખામાં માંડી ગઈ. એને અમારા ઓલા ગળિયા ભજીયા બહુ સારા લાગે. આ છે પીળું ને આ છે થોડું આમ કારું કારું, આ છે ધોળું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છે. મારી મમ્મીની નથી, બધા ત્યાં નીંદે છે, મારા પપ્પા ને બધા. તો આજે છે ગરમી પણ એવી બધી ને કેવું કે હાવ મોસમ ઓલું છે. તો મારે આજે રાંધવાનું છે. હું આજે રાંધું છું કે હું પૂરી ને એવું બધું અલગ અલગ જાતનું બનાવી નાખી. કે તમે શું શું બનાવ્યું મને કમેન્ટ કરી નાખજો. તો દોસ્તો આપણે લઈ લીધો છે મેંદાનો લોટ. તો આપણે બનાવવાના છે શક્કરપારા. તો હું કેવા બનાવું તમે જોજો. હાલો, તો આપણે મેંદાનો લોટ તોડી નાખીએ. થોડોક આ ઘઉંનો લીધો અને આ પાણી છે થોડોક ગોળ નાખ્યું, થોડીક કડી ખાંડ નાખીને ઓગળવા મૂકી દીધું હતું. અને આ સોડો રાખ્યો છે થોડોક, એમાં નાખવા અને મીઠું થોડુંક નાખવાનું છે. તો કીયું આ બાજુ ફોન જોવે છે અને આ બાજુ હું બધું બનાવું છું. તો દોસ્તો આ જો સોડો મેં નાખી દીધો, થોડુંક મીઠું નાખી દઉં. દોસ્તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જુઓ, તો આપણે પછી બનાવવા માટે આ બધા લોટ પહેલાં બાંધી નાખી પછી બનાવવાનું ચાલુ કરવું પડશે, નકર બનાવવામાં વાર લાગે. એટલે પહેલાં લોટ બધાય બાંધી નાખી એક એક કરીને. હવે બાંધવાનો છે પૂડીનો લોટ, એટલે ગળી પૂડીનો પછી પાછો ઓલી મોળા પૂડિયાનો. ફાઇનલી દોસ્તો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે. જો આ છે ઘઉંનો લોટ અને આ ગોળ મેં ઓગાળીને રાખ્યો, તો એ હવે આમાં બાંધી દઈએ લોટ. તો ચાલો આપણે બાંધીને પછી પાછા બતાવીએ. ફાઇનલી દોસ્તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. જોવો, એક એક કરકે બધા બંધાઈ ગયા છે. શક્કરપારા બનાવવાનો છે અને આ થેપલા ગળિયાના બનાવવાના છે. આ છે મોળાના બનાવવાના છે. તમને બધાને અલગ અલગ લાગે છે ને. આ છે પીળું ને આ છે થોડું આમ કારું કારું, આ છે ધોળું. તે શક્કરપારા બનાવવાના છે. મેંદાનો લોટ છે એટલે ધોળું લાગે. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરી નાખીએ. નકર પછી દ્રષ્ટિ સૂતી છે તો પછી ઉઠી જાય તો બનાવવાની નથી. તો આપણે બનાવવામાં મોડું ન કરીએ, ફટાફટ બનાવવા માંડી. દોસ્તો આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ લ્યો, આ રહ્યું એક જ બાકી છે. હવે બનાવવાનું છે આપણે મોળા પૂડિયા. છોકરા માટે ખાવા બનાવવા હોય તો ટ્રાય કરી લેજો. ખાલી એમાં નાખવાનું છે ગળનું પાણી ઓગાળીને કરી નાખવાનું છે. પછી લોટ એમાં નાખી અને થોડોક સોડો નાખી ભજીયાનો અને પછી બનાવી નાખવાનો. બહુ સારા લાગે. તો દોસ્તો એક બાજુ જોઈ લો, આપણું રસોઈ પણ ચાલે. શું ખાવશે? ગરમ લાગે એટલે છડા ઉપર મૂકે. જોઈ લો આ તાખામાં માંડી ગઈ. એને અમારા ઓલા ગળિયા ભજીયા બહુ સારા લાગે. બેસણનો લોટ લઈ લીધો છે, મરચાં પણ નાખી દીધા છે. દોસ્તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે ને આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી નાખીએ. આ બનાવવાની છે કાતરી. જોવું બટાકાની. તો દોસ્તો આપણા ભજીયા કેટલા મસ્ત હોટલ જેવા બની ગયા છે. જેને ખાવું હોય તે કમેન્ટ કરી નાખજો. તો દોસ્તો હવે બટાકાનો બનાવવાનો વારો આવી ગયો. એની કાતરી બનાવી નાખી દો. તો દોસ્તો બધા એક એક કરીને બનાવી નાખ્યા છે. જો બધાય બનીને તૈયાર થઈ જશે. તો હવે હું જવા કરું છું નાવા. હવે મારી મમ્મી બનાવે, બાકી રહેશે ચટણી. દોસ્તો હવે ચટણી બને છે ભજીયા ખાવા હાથે. દોસ્તો આપણે ભજીયા ટેસ્ટ કરીએ. ભજીયા સારા જ લાગે. જો આ બધું કેવડું ખાવાનું બનાવ્યું.